Hello, BCom Sem 1, Subject English, Lecture number 2. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર યુનિટ 1 જે ટેક્સ, યુનિટ 2 એ પણ ટેક્સને રિલેટેડ છે અને યુનિટ 3 આપણે ચાલુ કરેલ કે જેમાં ટેન્સીસ એન્ડ ઓક્ઝુલરીઝ આપેલા છે. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ટેન્સીસ આપણે ચાલુ કરેલ અને તમારા સિલેબસની અંદર 8 કાઇન્ડ્સ ઓફ જે ટેન્સીસ આપેલા છે તેમાંનો ટેન્સ નંબર 1 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આપણે ચલાવેલ. નાવ ટેન્સ નંબર 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આજે આપણે લઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ને ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કે મેં તમને ટેન્સ નંબર 1 કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કે આપણે દરેક ટેન્સની અંદર 4 બાબતનો આપણે અભ્યાસ કરીશું કે તેનો ઉપયોગ, તેનું વર્બ ફોર્મ કેવું હોય, રિલેટેડ વર્ડ્સ એન્ડ નંબર 4 એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય કે ચાલુ વર્તમાન કાળ ક્યારે વાપરવામાં આવે છે? તો ચાલુ વર્તમાન કાળ કે જ્યારે કોઈ ક્રિયા વર્તમાનમાં એટલે કે હાલમાં એટલે કે બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ કેવું હોય? એમ ઇઝ કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કે જે કે તમે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીની અંદર ભણ્યા છો તે જ પ્રકારે કે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એમ ક્યારે વપરાય? તો આઈ સાથે એમ વપરાય. ઇઝ ક્યારે વપરાય? હી, સી, ઇટ કે કોઈ એક વચન નામ હોય ત્યારે ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને આર, વી, યુ, ધે કે કોઈ બહુવચન નામ હોય ત્યારે આરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ તેનું વર્બ ફોર્મ. હવે રિલેટેડ વર્ડની વાત કરીએ તો, અને તે પહેલાં કે ચાલુ વર્તમાન કાળ વાક્યની અંદર 2 પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક તો એવા રિલેટેડ વર્ડ્સ કે જે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, રિસેન્ટલી, એટ ધીસ ટાઈમ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ચાલુ વર્તમાન કાળ એ દર્શાવવામાં આવે છે કે આ જે કંઈ સમયદર્શક શબ્દો આપણે કહીએ તેનો ઉપયોગ કરી અને ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવામાં આવે છે. ઉપરાંત ઘણીવાર વાક્યની શરૂઆતમાં કેટલાક અપૂર્ણ ક્રિયાપદ કે જેને એક્શન વર્બ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરીને પણ ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ મીન્સ કે વર્બ ફોર્મ એ દર્શાવવામાં આવતું હોય છે. તો આપણે બંને પ્રકારે એના એક્ઝામ્પલ્સ લઈએ. તો ચાલુ વર્તમાન કાળ સમયદર્શક શબ્દ નાવ, રિસેન્ટલી, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ક્યારે દર્શાવવામાં આવે છે? તો તેના કેટલાક એક્ઝામ્પલ્સ હું અહીંયા રજૂ કરું છું. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. રિસેન્ટલી, she is working on this project. Recently, she is working on this project.
રિસેન્ટલી મીન્સ કે તાજેતરમાં, વર્તમાનમાં, અત્યારે મીન્સ કે વર્તમાનમાં તેણી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. એક્ઝામ્પલ નંબર 3, એટ ધીસ ટાઈમ શી ઇઝ કુકિંગ ફૂડ. અત્યારે તેણી ભોજન બનાવી રહી છે. તો અહીંયા આપણે નાવ, રિસેન્ટલી, એટ ધીસ ટાઈમ, કે તમે એટ ધીસ ટાઈમની જગ્યાએ એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ એવા પણ શબ્દોનો ઉપયોગ કરી શકો. કે ફોર એક્ઝામ્પલ, એટ પ્રેઝન્ટ હી ઇઝ લિવિંગ ઇન અહમદાબાદ. કે અત્યારે તે અહમદાબાદમાં વસવાટ કરી રહ્યો છે. તો અહીંયા આ પ્રકારે નાવ, રિસેન્ટલી, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ જેવા શબ્દોનો ઉલ્લેખ કરી અને ચાલુ વર્તમાન કાળ એ દર્શાવવામાં આવે છે. બીજું કે વાક્યની શરૂઆતમાં કેટલાક અપૂર્ણ ક્રિયાપદનો ઉલ્લેખ કરીને, કે ફોર એક્ઝામ્પલ, રન, વોચ, લિસન, સી, હિયર, લુક, સ્ટેન્ડ અપ વગેરે આ શબ્દોનો આ અપૂર્ણ ક્રિયાપદનો ઉલ્લેખ કરી અને વાક્યની અંદર ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ એ દર્શાવવામાં આવે. કે ફોર એક્ઝામ્પલ, રન, ધ પોલીસમેન ઇઝ કમિંગ. રન, ધ પોલીસમેન ઇઝ કમિંગ, કે દોડો, કે પોલીસ આવી રહી છે. કે ફોર એક્ઝામ્પલ, કે કોઈ એક ગુનેગાર ઊભા હોય, કોઈ ક્રાઇમ કરીને કે કોઈ પણ પ્રકારનો ગુનો કરીને, અને એ પોલીસને જોઈ જાય ત્યારે બંને વચ્ચેનો સંવાદ કેવો હોય, કે તે લોકો વચ્ચેનો સંવાદ કેવો હોય, શું કહે છે કે દોડો, કે પોલીસ આવી રહી છે. રન, ધ પોલીસમેન ઇઝ કમિંગ. બરાબર. એ જ પ્રકારે કે આપણે કોઈનો હસવાનો અવાજ આવતો હોય, બરાબર છે, અને આપણે કોઈને કહેવું હોય કે સાંભળો, કે કોઈ હસી રહ્યું છે, બરાબર, તો એના માટેનું સેન્ટેન્સ, લિસન, સમવન ઇઝ લાફિંગ. લિસન, સમવન ઇઝ લાફિંગ. કે તમે ક્લાસરૂમની અંદર બેઠા હોય અને કે ટીચર કે પ્રિન્સિપાલ આવે અને સામાન્ય રીતે આપણે વિવેક ખાતર કે વિદ્યાર્થીઓ ઊભા થતા હોય ત્યારે એકાબીજા વિદ્યાર્થીઓ શું કહે છે, સ્ટેન્ડ અપ, ધ પ્રિન્સિપાલ ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ, અથવા કે સ્ટેન્ડ અપ, ધ ટીચર ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ, કે ઊભા થાવ, કે ટીચર કે પ્રિન્સિપાલ ક્લાસમાં દાખલ થઈ રહ્યા છે. બરાબર છે. એટલે એ જ પ્રકારે કે ઘણા બધા એક્ઝામ્પલ, કે લુકનો ઉપયોગ કરી, કે લુક, હી ઇઝ મેકિંગ અ પિક્ચર, કે કોઈ બાળક છે અથવા કોઈ વ્યક્તિ છે તે પિક્ચર બનાવી રહ્યું હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે જુઓ, કે તે પિક્ચર બનાવી રહ્યું છે. બરાબર છે. અથવા કોઈનો રડવાનો અવાજ આવતો હોય, બરાબર છે, લિસન, કે હિયર, બરાબર છે, હિયર, સમવન ઇઝ ક્રાઇંગ, તો આપણને ખબર હોય કે કોણ રડી રહ્યું છે, કે હિયર, કે શી ઇઝ ક્રાઇંગ. તો આ પ્રકારે વાક્યની અંદર અપૂર્ણ ક્રિયાપદનો ઉપયોગ કરીને, કે ફરીવાર, કે રન, લિસન, વોચ, લુક, હિયર, સ્ટેન્ડ અપ, એટેન્શન એવા શબ્દોનો ઉલ્લેખ કરીને પણ આપણે વાક્યની અંદર એમ-ઇઝ-આર પ્લસ ક્રિયાપદના આઈએનજીવાળા રૂપનો ઉપયોગ કરીએ, મીન્સ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપણે દર્શાવવામાં આવે છે. બરાબર છે. કે કોઈ જગ્યાએ કોઈ ડોગનો આપણે ભય હોય તો આપણે કહીએ છીએ એટેન્શન, બરાબર, કે સાવધાન, બરાબર, કે ધ ડોગ ઇઝ બાર્કિંગ. એટેન્શન, ધ ડોગ ઇઝ બાર્કિંગ. સાવધાન, કે કૂતરું ભસી રહ્યું છે. તો આ પ્રકારે વાક્યની અંદર અપૂર્ણ ક્રિયાપદ મીન્સ કે એને એક્શન વર્બ તરીકે ઓળખવામાં આવે છે. કે વાક્યની શરૂઆતમાં આ પ્રકારે એક્શન વર્બનો ઉપયોગ કરી અને ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ રજૂ કરવામાં આવે છે. એક્શન વર્બ વાક્યની અંદર હંમેશા વાક્યની શરૂઆતમાં જ વાપરવામાં આવે છે. જ્યારે સમયદર્શક શબ્દો જેવા કે નાવ, કે નાવ, રિસેન્ટલી, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ
કે જે વાક્યની શરૂઆતમાં અથવા વાક્યના અંતે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અપૂર્ણ ક્રિયાપદ હંમેશા વાક્યની શરૂઆતમાં જ તેનો ઉપયોગ થાય છે. તો આને ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખવામાં આવે છે કે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય. ફરીવાર આપણે ટૂંકમાં કે તેનો ઉપયોગ કોઈ ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું વર્બ ફોર્મ એમ ઇઝ કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર છે. અહીંયા એક્ટિવ વોઇસની અંદર જ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે, માટે આપણે એક્ટિવ વોઇસનું જ વર્બ ફોર્મ આપણે યાદ રાખવાનું છે, પેસિવ વોઇસ નહીં. એટલે કે એક્ટિવ વોઇસની અંદર એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તેના રિલેટેડ વર્ડ્સ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાક્યની અંદર બે પ્રકારે વાપરવામાં આવે છે. એક તો નાવ, રિસેન્ટલી, એટ ધીસ ટાઈમ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ. બરાબર છે. જેવા શબ્દોનો, સમયદર્શક શબ્દોનો, ટાઈમ રિલેટેડ વર્ડનો ઉપયોગ કરી અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવામાં આવે છે. ઉપરાંત વાક્યની શરૂઆતમાં કેટલાક અપૂર્ણ ક્રિયાપદ કે જેને એક્શન વર્બ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ કરી અને ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ દર્શાવવામાં આવે છે. તો આને ચાલુ વર્તમાન કાળ એટલે શું, બરાબર છે, તેની આપણે સમજ લીધી. નાવ ટેન્સ નંબર 3 કે જે કંઈ તમારા સિલેબસ પ્રમાણે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ટેન્સ નંબર 3 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ ઘટના કે ક્રિયા ભૂતકાળમાં બની હોય અને તેની અસર વર્તમાનમાં હોય તેવું દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં હમણાં જ પૂર્ણ થઈ છે તેવું રજૂ કરવા માટે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાક્યમાં બે પ્રકારે તેની ઇફેક્ટ આપે છે. એક તો કોઈ ઘટના કે ક્રિયા ભૂતકાળમાં બની હોય અને તેની અસર વર્તમાનમાં હોય. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીની અંદર આપણે પહેલાં સમજૂતી લઈએ. તેનું સેન્ટેન્સ કે ભારતે 1983માં વર્લ્ડ કપ જીત્યો છે. તો વર્લ્ડ કપ ક્યારે જીત્યો? 1983, 1983માં, પરંતુ એ વર્લ્ડ કપ આપણે જીતેલો છે. તમે 2 વર્ષ પહેલાં 10મું ધોરણ પાસ કર્યું છે તો આપણે શું બોલીએ કે મેં 10મું ધોરણ પાસ કર્યું છે. આપણે ક્યારેય એવું બોલતા નથી કે મેં 10મું ધોરણ પાસ કર્યું હતું. કોઈનું પર્સ ખોવાયું હોય અને હજુ સુધી ના મળ્યું હોય તો શું બોલે છે કે મારું પર્સ ખોવાયેલું છે. તો અહીંયા ઘટના ભૂતકાળમાં બને છે પરંતુ તેની અસર છે તે વર્તમાનમાં હોય તેવું રજૂ કરવા માટે, ઉપરાંત કોઈ ઘટના કે ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ હોય તેવું વાક્યમાં રજૂ કરવા માટે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે કોઈએ તેનું હોમવર્ક હમણાં જ પૂર્ણ કર્યું હોય તો તે વિદ્યાર્થી શું કહે છે કે મેં મારું હોમવર્ક હમણાં જ પૂર્ણ કર્યું, હું ત્યાં હમણાં જ પહોંચ્યો. તો કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં બોલતી વખતે કે હાલમાં જ પૂર્ણ થઈ હોય તેવું રજૂ કરવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બે પ્રકારે તેનું વર્બ ફોર્મ કેવું હોય? તો હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. હવે ક્રિયાપદ આપણે સમજીએ તો હેવ ક્યારે વપરાય? તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ અને કોઈ બહુવચન નામ હોય કે પ્લુરલ નેમની સાથે હેવ વાપરવામાં આવે છે. હેઝ ક્યારે વપરાય? હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ અને કોઈ એક વચન નામ સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે,
ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ હેઝ, પરંતુ જ્યારે સ્ટુડન્ટ્સ હોય ત્યારે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડ હેઝ, ચિલ્ડ્રન હેવ. તો આ હેવ ને હેઝ ક્યારે વપરાય? હવે હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. પૂર્ણ મીન્સ કે પરફેક્ટ ટેન્સની અંદર પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે, અને જ્યારે વર્બ ફોર્મનું પાસ્ટ પાર્ટિસિપલ તમને આવડે ત્યારે જ તમે વાક્યની અંદર પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો તમે ઉપયોગ કરી શકો. હવે એ પહેલાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ મીન્સ કે પાસ્ટ પરફેક્ટ મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય એની સમજૂતી આપણે લઈએ. તો પાસ્ટ પાર્ટિસિપલ કે જેને તમે જે કંઈ વર્બ ફોર્મનો એક કોષ્ટક આપેલું છે એમાં તમે V3 તરીકે ઓળખો છો, તે પાસ્ટ પાર્ટિસિપલ છે. તો અંગ્રેજીની અંદર વર્બ બે પ્રકારના છે, રેગ્યુલર વર્બ એન્ડ ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ કોને કહેવાય? તો જે વર્બના અંતે, ક્રિયાપદને અંતે ડીકેઈડી પ્રત્યે લાગવાથી તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ બનતું હોય તેવા વર્બને રેગ્યુલર વર્બ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ફોર એક્ઝામ્પલ ઓપન, OPENED, અહીંયા ઈડી પ્રત્યે લાગ્યો, તો આને આપણે રેગ્યુલર વર્બ તરીકે ઓળખી શકીએ કે તેનું ઓપનનું પાસ્ટ ફોર્મ OPENED થાય છે, અને તેનું પાસ્ટ પાર્ટિસિપલ પણ OPENED, એટલે કે ઈડી પ્રત્યે લગાવવાથી કે ડી પ્રત્યે લગાવવાથી કે જે વર્બનું પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ થતું હોય તેને આપણે રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ. પરંતુ અંગ્રેજીની અંદર એવા ઘણા બધા ક્રિયાપદ છે, વર્બ છે કે જેને અંતે ડીકેઈડી પ્રત્યે લાગતો નથી, પરંતુ તેના સ્પેલિંગની અંદર અથવા કે તેના ઉચ્ચારની અંદર ફેરફાર થતાં તેનું પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ બને. ફોર એક્ઝામ્પલ ગો, એનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ વેન્ટ છે, અને ભૂતકૃદંત મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ ગોન, GONE થાય છે. એ જ પ્રકારે બાય, BUY, તો બાયનું ભૂતકાળનું રૂપ બોટ અને ભૂતકૃદંત છે એ પણ બોટ થાય છે. તો અહીંયા તેના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર જોવા મળે છે. એ પ્રકારે મેં તમને કહ્યું કે તેના પ્રોનાઉન્સિએશનની અંદર, તેના ઉચ્ચારની અંદર ફેરફાર કરવાથી પણ ઘણીવાર ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બને છે. રીડ, READ, બરાબર છે, તેના સ્પેલિંગમાં કોઈ ફેરફાર થતો નથી. તેનું ભૂતકાળનું રૂપ READ, પરંતુ બોલવામાં આવે છે રેડ, અને ભૂતકૃદંત એ પણ READ, રેડ એ પ્રકારે બોલવામાં આવે છે. તો આને પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમારી અંગ્રેજીની કોઈ પણ બુક હોય, ગ્રામરની બુકની અંદર વર્બ ફોર્મનું એક લિસ્ટ આપેલું છે, અને એ લિસ્ટની અંદર ઇરેગ્યુલર વર્બ્સ આપેલા છે, એ તમારે તૈયાર કરવા જ પડે. તો તમને પાસ્ટ ટેન્સ આવડશે, અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જ્યાં થતો હોય એ પાસ્ટ પાર્ટિસિપલ આવડે તો જ તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો તમે વ્યવસ્થિત તમે ન્યાય આપી શકો. તો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તેનું વર્બ ફોર્મ છે હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. બરાબર? તો આપણે હેવ ક્યારે વપરાય, હેઝ ક્યારે વપરાય અને પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય તેની સમજૂતી આપણે લીધી. હવે રિલેટેડ વર્ડ્સ, અહીંયા ઓલરેડી, એવર, નેવર, યેટ, સ્ટીલ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એ દર્શાવવામાં આવે છે. ઉપરાંત
કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં જ પૂર્ણ થઈ હોય તેવું દર્શાવવા માટે જસ્ટ નાવ એવા રિલેટેડ વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એવર, નેવર, યેટ, ઓલરેડી, સ્ટીલ આ શું દર્શાવે છે કે કોઈ ઘટના કે ક્રિયા ભૂતકાળમાં બની હોય તેની અસર વર્તમાનમાં દર્શાવવા માટે તે એવર, નેવર, ઓલરેડી, યેટ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ ઘટના કે ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે જસ્ટ અને જસ્ટ નાવ તેવા રિલેટેડ વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ઓલરેડી, એવર, નેવર, યેટ અને સ્ટીલ કોઈ ભૂતકાળની અસર વર્તમાનમાં દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. જ્યારે જસ્ટ એન્ડ જસ્ટ નાવનો ઉપયોગ કોઈ ઘટના કે ક્રિયા હાલમાં વર્તમાનમાં એટ પ્રેઝન્ટ પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે એવર, નેવર કે જસ્ટ અને જસ્ટ નાવનો ઉપયોગ આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ માય વર્ક. આઈ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ માય વર્ક કે મેં મારું કામ ખરેખર પૂર્ણ કરેલ છે. કામ ક્યારે પૂરું કર્યું હોય? ભૂતકાળમાં. અને આપણે કહીએ મેં મારું કાર્ય પૂર્ણ કર્યું. પર અનધર સેન્ટેન્સ આપણે લઈએ. આઈ હેવ ઓલરેડી પાસ PASSED પાસ ધ HSC એક્ઝામિનેશન. મેં HSC એક્ઝામિનેશન પાસ કરેલ છે. એટલે કે ઓલરેડીનો ઉપયોગ વાક્યની અંદર એટલે મીન્સ કે ઓલરેડીનો ઉપયોગ તે હકાર વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સની અંદર ઓલરેડીનો ઉપયોગ થાય છે. એવરનો ઉપયોગ કોઈ પ્રશ્ન પૂછવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર પ્રશ્ન પૂછવા માટે એવરનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે હેવ યુ એવર સીન ધ તાજમહાલ? હેવ યુ એવર સીન ધ તાજમહાલ કે તમે ક્યારે તાજમહાલ જોયો છે? જો તેમણે તાજમહેલ જોયો હોય તો એનો જવાબ શું હશે? આઈ હેવ ઓલરેડી સીન ધ તાજમહાલ. આઈ હેવ ઓલરેડી સીન ધ તાજમહાલ. પરંતુ એમણે ક્યારેય તાજમહાલ નહીં જોયો હોય આગ્રા જઈને તો એ શું કહે છે? આઈ હેવ નેવર સીન ધ તાજમહાલ. આઈ હેવ નેવર સીન ધ તાજમહાલ. બરાબર છે? તો નેવર એ નેગેટિવ સ્ટ્રક્ચર દર્શાવે છે. બરાબર છે? એવર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર એવરનો ઉપયોગ થાય છે અને એફર્મેટિવ સેન્ટેન્સની અંદર ઓલરેડી એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ પ્રકારે સ્ટીલ, યેટ નો ઉપયોગ પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર ઘણીવાર વાક્યની અંદર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટેકન માય ફૂડ યેટ. તો આ પ્રકારે એટનો ઉપયોગ એ પ્રકારે તમે સ્ટીલનો ઉપયોગ પણ કરી શકો. બરાબર? કે આઈ હેવ સ્ટીલ વિઝિટેડ ધ ઝૂ. આઈ હેવ સ્ટીલ વિઝિટેડ ધ ઝૂ. તો આ પ્રકારે યેટ અને સ્ટીલનો ઉપયોગ. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો સેકન્ડ યુઝ કે કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં પૂર્ણ થઈ છે તેના માટે જસ્ટ એન્ડ જસ્ટ નાવનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના આપણે એક્ઝામ્પલ્સ લઈએ કે આઈ હેવ જસ્ટ રીચ્ડ ધેર. હું ત્યાં હમણાં જ પહોંચ્યો. શી હેઝ કમ્પ્લીટેડ હર વર્ક જસ્ટ નાવ. તેણીએ પોતાનું કાર્ય હમણાં જ પૂર્ણ કર્યું, હમણાં જ અત્યારે પૂર્ણ કર્યું. તો આ પ્રકારે વાક્યની અંદર કોઈ ઘટના કે ક્રિયા હાલમાં વર્તમાનમાં એટ પ્રેઝન્ટ પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા લેક્ચર નંબર 2ની અંદર બે ટેન્સની આપણે સમજૂતી મેળવી. બરાબર? તો ટેન્સ નંબર 2 સિલેબસ પ્રમાણે
ધ કાઇન્ડ્સ ઓફ ટેન્સીસ એની અંદર એમાં નંબર 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ નંબર 3 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની આપણે સમજૂતી મેળવી. હવે બંને ટેન્સ આપણે ફરીવાર રિપીટ આપણે કરીએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે? તો કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં બોલતી વખતે ચાલુ હોય તેવું રજૂ કરવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તેનું ક્રિયાપદનું રૂપ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને તેના રિલેટેડ વર્ડ છે. એટલે મીન્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાક્યની અંદર બે પ્રકારે રજૂ કરવામાં આવે છે. એક તો ટાઈમ રિલેટેડ વર્ડ્સ, ફોર એક્ઝામ્પલ નાવ, રિસેન્ટલી, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, બરાબર છે, કે એટ પ્રેઝન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ચાલુ વર્તમાનકાળ દર્શાવવામાં આવે છે. તદુપરાંત વાક્યની શરૂઆતમાં અપૂર્ણ ક્રિયાપદ મીન્સ કે એક્શન વર્બનો ઉલ્લેખ કરી અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવામાં આવે છે. ટેન્સ નંબર 3 ધ કાઇન્ડ્સ ઓફ ટેન્સીસ ઇન નંબર 3 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો તેનો ઉપયોગ ક્યારે? કે જ્યારે કોઈ ઘટના કે ક્રિયા ભૂતકાળમાં બની હોય અને તેની અસર વર્તમાનમાં છે તેવું રજૂ કરવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે. તદુપરાંત કોઈ ઘટના કે ક્રિયા હાલમાં વર્તમાનમાં જ પૂર્ણ થઈ છે તેવું રજૂ કરવા માટે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું વર્બ ફોર્મ છે હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. હેવ ક્યારે વપરાય, હેઝ ક્યારે વપરાય અને પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય એની પણ મેં તમને સમજૂતી આપેલ, બરાબર છે. રિલેટેડ વર્ડ્સ તો અહીંયા બંને પ્રકારે આપણે જોઈએ તો ભૂતકાળમાં કોઈ ઘટના કે ક્રિયા બની હોય અને તેની અસર વર્તમાનમાં દર્શાવવા માટે ઓલરેડી, યેટ, સ્ટીલ, એવર, નેવરનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ ઘટના કે ક્રિયા હમણાં જ વર્તમાનમાં પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે બોલતી વખતે પૂર્ણ થઈ છે તેવું રજૂ કરવા માટે જસ્ટ અને જસ્ટ નાવ જેવા રિલેટેડ વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે લેક્ચર નંબર 2 ને આપણે પૂરો કરીએ, બરાબર છે. અને તો આપણે બે ટેન્સની આપણે સમજૂતી મેળવી. હવે પછીના લેક્ચર નંબર 3ની અંદર આપણે આગળના ટેન્સ વિશે સમજૂતી મેળવીશું. થેન્ક યુ.